નમસ્કાર મિત્રો, ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો પ્રકોપ હજુ શાંત થયો નથી. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મે મહિનાના અંતમાં રાજ્ય પર એક મોટા હવામાન સંકટની આગાહી કરી છે. તેમના મતે અરબી સમુદ્રમાં સક્રિય ચક્રવાત છે તે સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે અને વિનાશક પવનો છે તે ફૂંકાઈ શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 21 મે 2025થી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શરૂઆત થશે. એક પછી એક સિસ્ટમ સક્રિય થશે અને અરબી સમુદ્રમાં ચક્રવાત એટલે કે વાવાઝોડું બનશે. ખાસ કરીને મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બનશે જે વાવાઝોડામાં પરિવર્તિત થશે. આ ચક્રવાતની સીધી અસર દરિયાકાંઠાના વિસ્તારો પર જોવા મળશે. અંબાલાલ પટેલના મતે દરિયામાં ઊંચા મોજા ઉછળશે અને દરિયાકાંઠાના વિસ્તારો છે તે વાવાઝોડાથી વધુ પ્રભાવિત થશે. દરિયાકાંઠે પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહે તેવી પણ શક્યતા રહેલી છે. આ ચક્રવાત સક્રિય થવાને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે મે મહિનાના અંતમાં ખાસ કરીને 23 મેથી 31 મે સુધી રાજ્યભરમાં કમોસમી માવઠાની આગાહી કરી છે, જેના કારણે ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાશે. અંબાલાલ પટેલના વર્તારા મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની તીવ્રતા અલગ અલગ રહી શકે છે. ભારેથી અતિભારે વરસાદ અને ભારે પવન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં જોવા મળશે, તો ભારે વરસાદનું અનુમાન સુરત, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, દાદરા નગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રહેશે. તો અતિભારે વરસાદ અને પવન સાથે વરસાદ કચ્છ જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ સાથે અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન સૌરાષ્ટ્રમાં જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢ, અમરેલી અને ચોટીલા સહિતના વિસ્તારોમાં રહેશે. તો ગાજવીજ સાથે વરસાદનું અનુમાન મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં રહેશે. તો સામાન્યથી મધ્યમ વરસાદ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, મહેસાણા, પાટણ સહિતના ઉત્તર ગુજરાતના ભાગોમાં રહેશે. તો હાલ આ વિડીયોમાં આટલું જ. વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો અને વાવાઝોડાની વધુ અપડેટ આજ સાંજના વિડીયોમાં તમને મળી જશે.